ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી દ્વારિકાધીશની જય. જય શ્રી કૃષ્ણ. શ્યામાની પ્યારી ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના 31મા દિવસની વાર્તા કહી રહી છું, જેનું નામ છે પ્રેતોને પ્રભુધામ. કંકાવતી નામે એક મોટું નગર હતું. તેમાં શિવદાસ નામે એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. શિવદાસે નગરના ભાવિક માણસોને વાત કરી કે પુરુષોત્તમ માસ જેવો પાવન મહિનો છે, તમે કહો તો આપણે ગંગા સ્નાનનો લાભ લઈએ. પગપાળા જઈશું અને પુરુષોત્તમ માસ ત્યાં રહી તેનું ઉત્થાપન કરીને પાછા આવીશું. શિવદાસની વાત ઘણા માણસોને ગમી ગઈ. કંકાવતીમાંથી ગંગા સ્નાન કરવા સંઘ નીકળ્યો અને આખો એ સંઘ સુખરૂપ ગંગા કાંઠે પહોંચી ગયો. સંઘના બધા માણસો પવિત્ર ગંગામાં સ્નાન કરે, પ્રભુ સ્મરણ કરે અને આનંદમાં દિવસો વિતાવે. શિવદાસ અને તેની પત્ની બંને ધર્મપરાયણ હતા. પુરુષોત્તમ માસ પૂરો થયો. વ્રતનું ઉજવણું સી રીતે કરવું તેઓ તેની ચિંતામાં પડ્યા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી વનમાં ગયા અને ત્યાંથી લાકડા વીણી આવી ગામમાં વેચીને પૈસા કર્યા. તેમાંથી સીધું સામાન લાવી શિવદાસે બ્રહ્મ ભોજન કરાવી વ્રત ઉજવ્યું. આખો એ સંઘ કંકાવતી તરફ આવવા નીકળ્યો. ભાગ્યવશાત શિવદાસ અને તેની પત્ની સંઘથી વિખૂટા પડી ગયા. નિર્જન વન, ભયંકર રાત. બંને જણા પ્રભુ સ્મરણ કરતા કરતા આવતા હતા. તેવામાં તેમની દ્રષ્ટિ સમક્ષ એક પ્રચંડ ભયાનક આકૃતિ ખડી થઈ. આ આકૃતિ જોતા જ શિવદાસની પત્ની ભયથી ધ્રુજવા માંડી. શિવદાસે ભગવાન પુરુષોત્તમના નામનો જાપ જપવો શરૂ કર્યો અને પૂછ્યું, હે જીવાત્મા, તું કોણ છે અને શા કારણે આવી દુર્ગતિમાં આવી પડ્યો છે? પેલી આકૃતિ બોલી, હે ભાઈ, હું પ્રેત છું, ભૂત છું. મારી વાત તારે સાંભળી હોય તો સાંભળ. પૂર્વે જન્મે હું પ્રતાપી રાજા હતો. પુણ્ય શું, પાપ શું એનું તે વેળા ભાન ન હતું. મેં પ્રજાને અપાર પીડા દીધી, પૈસો લૂંટ્યો અને આનંદ પ્રમોદમાં ઉડાવી દીધો. કોઈને કોઈ બહાને પ્રજાની સંપત્તિ હું જૂટવી લેતો. મને કોઈ દિવસ ન તો સંતોષ થયો કે ન તો હૃદયમાં દયા આવી. અને ભોગવિલાસોના પરિણામે હું ક્ષય રોગના પંજામાં સપડાઈ પડ્યો અને રીબાઈને મૃત્યુ પામ્યો. હું 500 પ્રેતો સાથે રહું છું. હે ભાઈ, તું મને આ ત્રાસમાંથી નહીં છોડાવે? શિવદાસને પ્રેત રાજા ઉપર હૃદયમાં દયા આવી અને તેણે તથા તેની પત્નીએ પુરુષોત્તમ માસના 5 ઉપવાસનું ફળ પ્રેતોને અર્પણ કર્યું. ત્યાં તો એક ચમત્કારિક ઘટના બની. દુર્ગતિ પામેલા 500 પ્રેતો માટે વૈકુંઠમાંથી વિમાનો આવ્યા અને તેઓ દિવ્ય દેહ ધારણ કરી સ્વર્ગમાં ગયા. શિવદાસ અને તેની પત્ની પ્રેતોને પ્રભુધામ મળ્યા. તેથી ભગવાનની ગદગદ કંઠે પ્રાર્થના કરવા લાગ્યા. બોલે શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમની તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારો સાથ અને આશીર્વાદ હંમેશા મને આપતા રહેજો.
આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. આપ સૌને નીતા ત્રિવેદીના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.